टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં 25 આઈપીએસ અને એસપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। રાજકુમાર પાંડિયન એડિશનલ ડીજી લો એન્ડ ઓર્ડરની બદલી કરવામાં આવી છે। આ સિવાય પણ કેટલાક નામો છે। 25 આઈપીએસ અને એસપીએસ અધિકારીઓની એક સાથે રાજ્યમાં અત્યારે બદલી કરવામાં આવી છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે। રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે। એક સાથે 25 અધિકારીઓ કે જેમની બદલી કરવામાં આવી। સ્વાભાવિક રીતે રાજ્યના પોલીસ બેડામાં આ સૌથી મોટો ફેરફાર અત્યારે કરવામાં આવી રહ્યો છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે। એક સાથે 25 અધિકારીઓની બદલી અને રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે। તમામ નામ છે એ પણ અમે આપને જણાવીશું। રાજકુમાર પાંડિયન એડિશનલ ડીજી લો એન્ડ ઓર્ડર, આ સિવાય પણ જેટલા નામ છે એ પણ અમે આપને જણાવીએ છીએ। પણ અત્યારે આ જે લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે, સૌથી મોટા સમાચાર એ છે કે રાજ્યમાં 25 અધિકારીઓની એક સાથે બદલી કરવામાં આવી છે અને બદલીઓનો દોર છેલ્લા ઘણા સમયથી સતત યથાવત જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોન લાઈન ઉપર આપણી સાથે જોડાયા છે। મલ્હાર, એક સાથે 25 અધિકારીઓની બદલી કરવામાં આવી, શું કારણો રહ્યા, કોની બદલી કરવામાં આવી છે, શું વિગતો? ચોક્કસ નજર કરીએ તો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા એક સાથે 25 જેટલા આઈપીએસ અધિકારી છે તેઓની બદલીના ઓર્ડર જે તે જાહેર કર્યા છે। ઘણા લાંબા સમયથી આ અધિકારીઓ જે છે તે પોતાની બદલીની જે છે તે રાહ જોઈ રહ્યા છે। તો સૌથી મહત્વની વાત કરીએ તો ડોક્ટર સમસેન છે તેમની પણ જે છે તે બદલી જે છે તે એન્ટી કરપ્શનની અંદર જે છે તે રાખવામાં આવી છે, એટલે કે તેમને ત્યાં આગળ કન્ટિન્યુઅસ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત પાંડિયન રાજકુમાર જે છે તેઓની પણ જે છે એડિશનલ ડીજી તરીકે જતા તેઓની ક્રાઇમ એન્ડ રેવન્યુની જવાબદારી હતી તેમાં પણ જે છે તે બદલી કરી દેવામાં આવી છે અને તેમને હવે લો એન્ડ ઓર્ડરની પણ જે છે તે જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત અજયકુમાર ચૌધરી જે આઈપીએસ જે છે તેઓની પણ જે છે તે બદલી કરી દેવામાં આવી છે અને તેમને પણ જે છે તે મહત્વની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે। એટલે આમ મોટા ભાગના જે અધિકારીઓ જે છે તેઓની બદલી જે છે તે તંત્ર ગૃહ વિભાગ દ્વારા જે છે તે કરવામાં આવી છે। બિલકુલ મલ્હાર, અન્ય કયા એવા અધિકારીઓ છે અને અગેન કયા કારણોસર આજે બદલી છે અને કરવામાં આવી? ને છેલ્લા ઘણા સમયથી તમે જો મલ્હાર, બદલીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। જી મલ્હાર જી, નજર કરીએ તો ઘણા લાંબા સમયથી આ અધિકારીઓ જે છે તે વેટિંગ પોસ્ટિંગમાં કે તેમની પોસ્ટિંગ જે બદલી જે છે તેની રાહ જોઈ રહ્યા હતા। અગાઉ પણ જે છે તેઓની બદલી થવાની હતી પરંતુ સમયસર જે છે તે થઈ નથી શકી, પરંતુ હવે રાજ્યના ગૃહ વિભાગે જે છે અધિકારીઓની બદલીના જે છે ઓર્ડર જાહેર કર્યા છે। લગભગ 25 જેટલા જે અધિકારીઓ છે તેઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત એસપીએસ એટલે કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે કંટ્રોલ રૂમમાં પણ કોમલ વ્યાસ જે હતા તેઓની પણ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને વેકેન્ટ પોસ્ટ તરીકે તેઓને છેલ્લા કેટલા સમયથી તેઓને એસઆરપીએફ ગ્રુપ કચર જામનગરની જે છે તે જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત મેઘા તનવર જે છે તેઓની પણ જે છે તે બદલી કરાઈ છે। એટલે આમ કહી શકાય કે 25 જેટલા આઈપીએસ અધિકારીઓ જે છે તેઓની બદલી જે છે તે કરવામાં આવી છે, જેની અંદર સિનિયર જે આઈપીએસ અધિકારીઓ છે તેઓની પણ ટ્રાન્સફર જે છે તે કરવામાં આવી છે। બિલકુલ મલ્હાર, અને આ જે બદલીઓનો દોર છે શું હજુ પણ યથાવત રહી શકે છે, એવી કોઈ વિગતો? જી, ચોક્કસથી હવે આઈપીએસ કક્ષાના જે અધિકારીઓની બદલી થઈ છે, હજુ પણ કેટલાક અધિકારીઓ જે છે તે પોતાના બદલીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એટલે કે આવનાર દિવસોમાં પણ તે અધિકારીઓની બદલી થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉપરાંત ડીવાયએસપી કક્ષાના પણ કેટલાક અધિકારીઓની જે છે તે બદલી જે છે તે આવનારા દિવસોમાં એક સાથે થાય તેવી પણ હાલ શક્યતા જે છે તે વર્તાઈ રહી છે। બિલકુલ, અને મલ્હાર, ગૃહ વિભાગ તરફથી આ જે ઓર્ડર છે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઘણા બધા એવા સિનિયર અધિકારીઓ પણ છે જેમના નામ સામેલ કરવામાં આવ્યા છે। મલ્હાર, ચોક્કસથી નજર કરીએ તો જે રીતે ગૃહ વિભાગ દ્વારા જે છે તે આ બદલીના ઓર્ડર જાહેર કરવામાં આવે છે, એમાં જો નજર કરવા જઈએ તો લગભગ 6 થી 7 એવા અધિકારીઓ કે જેઓની નહીં 10 જેટલા અધિકારીઓ જે છે જેઓ જે છે તેઓની બદલી કરવામાં આવી છે। આ 10 અધિકારીઓમાંથી 5 એવા અધિકારીઓ જે છે તે ખૂબ જ સિનિયર જે છે તે માનવામાં આવતા હોય છે, પરંતુ ત્યારબાદ બીજા જે અધિકારી છે કે લીના પાટીલ જે છે,
સુધીર દેસાઈ જે છે, મીનામાં જે છે આ અમુક જે છે તે નામચીન ચહેરાઓ જે છે તે ગૃહ વિભાગના તેઓની પણ જે છે તે બદલી કરવામાં આવી છે. બિલકુલ આભાર મલ્હાર વિગતો આપવા માટે. તો એક સાથે 25 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં ઘણા બધા સિનિયર અધિકારીઓ પણ સામેલ છે. મને આઈપીએસ અને એસપીએસ જેટલા પણ અધિકારીઓ છે, અચાનક જ આ બદલીનો એક ઓર્ડર આવ્યો છે ગૃહ વિભાગ તરફથી, જેમાં તમે તમામ નામ છે સ્ક્રીન ઉપર વાંચી શકો છો.